નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર છત્તીવાડી અતુલ ફાર્મર. મિત્રો, ખાસ કરીને આ વિડીયો માધ્યમમાં આપણે વાત કરવાની છે બંગાળીમાં ખાડીમાં બનેલું તિક્તમ અને ચોમાસું આગમન બાબતની મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો પહેલાં જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, બંગાળીમાં ખાડીમાં જે ફ્લોપ્રસ્તર સિસ્ટમ હતી મજબૂત વાહિની અને વેલમાર્ક ફ્લોપ્રસ્તર સિસ્ટમ બની છે અને સાથે સાથે સમગ્ર બંગાળી ખાડીમાં વરસાદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે બંગાળમાં ખાડી દક્ષિણ ભાગોમાં જેમાં વરસાદની તીવ્રતાઓ સારી એવી જોવા મળી રહી છે. સાથે સાથે દક્ષિણ ભારતમાં રાજ્ય સુધી પણ વરસાદ ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે. જ્યારે મિત્રો, ખાસ કરીને આપણે જેની આતુરતાની રાહ જોતા હતા તે ચોમાસું એટલે મેઘરાજાને સત્તાવાર રીતે હજી જાહેરાત નથી થઈ, પરંતુ અંદામાન નિકોબાર ચોમાસું બેસી ગયું છે પ્રકારનો માહોલ અત્યારે સેટ થઈ ગયો છે. અને તે પ્રકારની સ્થિતિ મતલબ જે તમામ પરિબળ છે પરિપૂર્ણતા થતા નગર પડી રહ્યા છે અને વરસાદી માહોલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. આમ અંદામાન નિકોબારમાં એક પ્રકાર આમ જોવા જોઈએ તો કહી શકાય છે સત્તાવાર તે રીતે ચોમાસું હવામાન વિભાગ જાહેરાત કરે જ્યાં સુધી આપણે ચોમાસું બેસીએ જાહેરાત આપણે ન ગણી શકીએ, પરંતુ જ્યારે જે પરિબળ છે તમામ રીતે પૂર્ણ થઈ ગયા છે. વરસાદની પણ સર્વો પડી રહ્યો છે. એટલે આમ જોવા જઈએ તો ચોમાસું બેસી ગયું છે. મતલબ છે આંદામાન નિકોબાર નિર્ધારિત સમય કરતાં વહેલું ચોમાસું આગમન આ વર્ષે થઈ ગયું છે. અને હવામાન વિભાગની પણ નવી અપડેટ આવી છે મુજબ 16 તારીખે અંદામાન નિકોબાર ચોમાસું બેસવાની સત્તાવાર રીતે જાહેરાત કરશે. મતલબ નિર્ધારિત સમય કરતાં લગભગ એક અઠવાડિયું જેટલું વહેલું ચોમાસું અંદામાન નિકોબાર ભાગોમાં પહોંચી ચૂક્યું છે અને એક સારા સમાચાર ચોક્કસપણે ધરી શકાય છે. બંગાળી ખાડીમાં ખૂબ જ સારી એવી તથ્ય જોવા મળી રહી છે અને હવે પછી શ્રીલંકાનો ભાગોમાં તેમજ કેરળ ભાગો તરફ ચોમાસું આગળ વધશે. પણ જ્યારે મહત્વપૂર્ણ અપડેટ હવામાન વિભાગ તરફ ધીમે આવી રહી છે મુજબ સત્તાવાર રીતે 16 તારીખે એટલે હોલની 2026 રોજ સત્તાવાર રીતે હવામાન વિભાગ ચોમાસું બેસવા જાહેરાત કરશે. અંદામાન નિકોબાર જય જવાન જય કિસાન. ન સમજે તો વાંચી લેજો.